હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા મિત્રની કમેન્ટ આવતી હોય છે કે અમારે ઓસ્ટ્રેલિયા તો આવવું છે, કાં તો પછી બીજી કોઈ કન્ટ્રીમાં જવું છે, પણ એજન્ટ ફ્રોડ નીકળે તો શું કરવું? અમારે વિદેશ જવું છે, પણ અમારી પાસે બીજો કંઈ ઓપ્શન નથી, કારણ કે અમુક જે સેવિંગ થયું હોય અને એમાં પણ એજન્ટ ફ્રોડ નીકળ્યા હોય તો શું કરવું? તો એમાં એવું હોય છે કે જ્યારે પણ તમે એજન્ટ પાસે ફાઇલ મુકાવો છો તો એક માઇગ્રેશન એજન્ટ, જે રજિસ્ટર એજન્ટ હોય, એમની પાસે મુકાવો તો વધારે સારું પડે. કારણ કે અત્યારે આજકાલમાં જે બધા એજન્ટો બની જતા હોય છે એમાં ફ્રોડ વધારે થતું હોય છે, પણ જે રજિસ્ટર એજન્ટ છે એ 99% ફ્રોડ નથી થવા દેતા, કારણ કે પોતાનું પણ મહેનત કરીને પોતે રજિસ્ટર એજન્ટ બન્યા હોય છે અને પોતાનું પણ કરિયર જોવાનું હોય છે, અને એ તમારા એક માટે ફ્રોડ ના કરે. એટલે માઇગ્રેશન એજન્ટ, જે રજિસ્ટર એજન્ટ છે એમની પાસે કરાવો તો સારું પડે. હવે તમને ખબર કઈ રીતે પડે કે આ રજિસ્ટર એજન્ટ છે કે નહીં? તો એમની પાસે જે MARN નંબર હોય છે, જે માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન નંબર હોય છે, એ તમે માગી લો તો પણ એ આપી દે. અને અહીંયાની જે એક વેબસાઇટ છે જેમનું નામ છે OMARA, OMARA, અને ઓફિસ ઓફ ધ માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટી. હવે આ ઓથોરિટી, જો તમે આ ચેક કરો ત્યારે એમાં તમારે જઈને ચેક કરવાનું હોય છે, જે તમે માઇગ્રેશન એજન્ટે જે નંબર આપ્યો હોય એક્ટિવ હોય તો એ જે અત્યારે ઠંડી છે એટલે ધુમાડા પણ નીકળતા હશે. જો એ એક્ટિવ હોય તો તમે એ માનવાનું કે આ જે એજન્ટ છે એ ફ્રોડ નહીં કરે, સાચો છે. બીજું એ કે કેન્સલ થઈ ગયેલું હોય તો તમે થોડું ચેતીને રહેવાનું, કારણ કે કેન્સલ થઈ ગયેલું હોય તો કંઈક ફ્રોડ કર્યું હોય કદાચ એમ. હવે આના સિવાય બીજો કયો ઉપાય છે? તો બીજો ઉપાય એ પણ છે કે ઘણા બધા એજન્ટ હોય એવું પણ કહેતા હોય છે કે તમે આ કોર્સ લઈ લો, આમાં તમારા PR 100% છે, પ્લસ તમને મારું જે એમ્બેસીમાં થોડું સેટિંગ છે તો હું તમને સેટિંગ કરાવી આપીશ, એટલે તમારું થઈ જ જશે, તમે આટલા પૈસા ભરો એ રીતે. તો એવી રીતની વાત કરે તો ક્યારેય તમારે માનવાનું નહીં, કારણ કે જે અહીંયા છે એ કાગળિયાથી જ કામ ચાલે છે, સેટિંગથી કોઈ કામ નથી ચાલતું. એટલે પછી તમારો ભાઈ પણ એમ્બેસીમાં કામ કરતો હોય તો પણ એ ના ચલાવી લે. એટલે તમારી જે કેટલી આવડત છે, તમારું ફાઇનાન્શિયલ કેવું છે, બધા ડોક્યુમેન્ટ્સ જોઈને અહીંયા જે ઓથોરાઇઝડ પર્સન હોય એ તમને વિઝા આપવા કે નહીં એ નક્કી કરે છે. બાકી જે એજન્ટ છે એ 100%ની ગેરંટી આપતો હોય તો એ ફ્રોડ હોય છે, કારણ કે 100%ની ગેરંટી કદાચ અહીંયા તમે આવી જાઓ અને તેમ છતાં પણ રૂલ્સ બદલાઈ જાય તો કોઈ ગેરંટી ના હોય. એટલે આ એક થોડી વાત જાણવા જેવી છે અને મને થયું તમારા સાથે થોડું આ શેર કરું, કારણ કે ઘણા બધાના મેસેજ એવા આવ્યા હતા કે અમારે આવી રીતે પ્રોબ્લેમ થાય છે, ફ્રોડ થયું છે અમારી સાથે એકવાર, તો ફ્રોડ થવાની ડર લાગે છે એટલે અમે નથી મૂકતા. તો આ રીતે છે. અને આની સાથે સાથે બીજા ઘણા બધા એ પણ ક્વેશ્ચન હતા કે તમારા કોઈ ઓળખીતામાં હોય તો અમને કહો. તો મારા ઓળખીતામાં જે પદ્માની માઇગ્રેશન છે, જેમની પાસે હું કામ કરાવું છું, અને જેમની ઓફિસ અહીંયા જે ઓસ્ટ્રેલિયામાં છે, ગોલ્ડ કોસ્ટમાં છે, અને એ હેડ ઓફિસ છે અને બ્રાન્ચ છે એમની અમદાવાદમાં છે. એટલે આનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને આ ડિટેલમાં મૂકી દઈશ સ્ક્રીન પર, એટલે તમે જોઈ લેજો, કદાચ કોઈને હેલ્પ પણ થઈ જાય એટલા માટે. અને એ છે માઇગ્રેશન રજિસ્ટર એજન્ટ છે. એટલે મને થયું કે તમારા સુધી આ વાત શેર કરો. અને સારું, ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.